નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપના ગોવિંદભાઈ સુવાની 10મી પુણ્યતિથિ નિમિત્તે ભગવાનસિંહજી કન્યા શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સામાજિક કાર્યોમાં અગ્રેસર કૃષ્ણા ગ્રુપના પ્રણેતા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ સુવાની 10મી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વર્ગસ્થ રામભાઈ ગોવાભાઈ સુવા તેમજ સ્વર્ગસ્થ કારાભાઈ ખીમાભાઈ સુવા પરમ આદરણીય અને વંદનીય વડીલોની સ્મૃતિમાં અને રક્તાંજલિ અર્પણ કરીને સમાજના જરૂરિયાતમંદ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। આ તકે ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરીને બહોળી સંખ્યામાં રક્ત આપવામાં આવ્યું એકત્ર થયું અને જે રક્ત એકત્રિત થયેલ 225 બોટલ તે શ્રીરામ હોસ્પિટલ પોરબંદર અને દેવ લાઈફ જેતપુર સમર્પિત કરવામાં આવેલ। આ તકે ખાસ આમંત્રણ અને માન આપીને પધારેલ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને રાજકીય આગેવાનો, સંસ્થાના આગેવાનો, સાધુ સંતો અને ગ્રામના આગેવાનો, મહેમાનો અને કૃષ્ણા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટર સરફરાઝ કોડી, તન્ના સમાચાર। હું ભાવેશ સુવા, કૃષ્ણા ગ્રુપ ઉપલેટાની અંદર કૃષ્ણા ગ્રુપની સ્થાપના ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પી સુવા દ્વારા કરવામાં આવેલ હતી। આ કૃષ્ણા ગ્રુપનો હેતુ ઉપલેટાની અંદર ભાઈચારો જળવાઈ રહે અને હિન્દુ ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવાના છે। કૃષ્ણા ગ્રુપ દ્વારા ઉપલેટાની અંદર નવરાત્રિ મહોત્સવ, જન્માષ્ટમીની રથયાત્રા, ગણેશ મહોત્સવ, તુલસી વિવાહ જેવા વિવિધ ધાર્મિક તહેવારો તેમજ વિવિધ પ્રકારના સામાજિક, શૈક્ષણિક અને લોકોપયોગી કાર્યો કરવામાં આવે છે। જેમાં દર વર્ષે રક્તદાન કેમ્પ હોય। ગોવિંદભાઈ પી સુવાની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 10 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તેમાં આ વર્ષે પણ 10મો મહારક્તદાન કેમ્પ એમાં ઉપલેટા સુવા પ્લોટના વરિષ્ઠ આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામભાઈ ગોવાભાઈ સુવા તેમજ પૂર્વ ધારાસભ્ય કારાભાઈ ખીમાભાઈ સુવાના સંયુક્ત ઉપક્રમે આ મહારક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો। આ રક્તદાન કેમ્પની અંદર પોરબંદરથી શ્રી રામ બ્લડ બેંક અને દેવ લાઈફ જેતપુરથી 2 બ્લડ બેંક દ્વારા કરવામાં આવેલો હતો। આની અંદર કુલ 225 જેટલી રક્તદાતાઓ દ્વારા રક્ત બેંક એકત્રિત કરવામાં આવેલ હતી। આ રક્ત બેંકનો ઉપયોગ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને સુધી પહોંચે એવો મુખ્ય હેતુ હતો। આ રક્તદાનની અંદર કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, છગનભાઈ સોજિત્રા જેવા વિવિધ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સંસદ સભ્યના સુપુત્ર શ્રી નમિતભાઈ ધડુક તેમજ સ્વામી ધર્માનંદ સ્વામી દ્વારા આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું અને ગામના વેપારીઓ, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ પ્રકારના આગેવાનો અને આ રક્તદાન કેમ્પની અંદર ભાગ લીધેલો હતો। આજ રોજ ઉપલેટા મુકામે ભગવતસિંહજી હાઈસ્કૂલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો કૃષ્ણા ગ્રુપ ઉપલેટા જે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરે છે એમાં મહારક્તદાન કેમ્પનું આજે વિશેષ આયોજન કરેલું છે। મયુરભાઈ સુવા, ભાવેશભાઈ સુવા અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આજે 10મો મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। એમાં દેવ બ્લડ બેંક, નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સંયુક્તમાં બ્લડ ડોનેશનનું આયોજન થયેલું છે।